ભારતનો એક દેશદ્રોહી એવો જીત્યા નિલેશ વડોદરામાં રહેનારો રાક્ષસ જે માંસાહારી ખાઈ ખાઈને બતાવે છે ને, એને મારી માનવું અને મારી ગાય માતાનું ધાવણ બતાવવાનું છે આજે. પણ જો સાંભળી લે લુખેશ, તું આવી જા મારી સામે, બકવાસ મૂકીને હું આવી જાઉં વડોદરાની અંદર તારી સામે. તું તારા મા બાપને અને કાયદાને કહીને આવજે કે હું મરી જાઉં તો આની ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં. હું મારા મા બાપને અને કાયદાને કહીને આવું છું. તારા માંસની તાકાત તું જ બતાવી દે ને મારા છઠ્ઠીના ધાવણની, મારા યદુવંશી કુળના ધાવણની, મારી ગાય માતાના ધાવણની તાકાત તને બતાવ્યું ને એક ભીખ ભેરો હા ન કાઢી નાખું ને તો આ હિરાણીનું ધાવણ ધાવ્યું નકામું. બાકી મોરે મોરો આવ્યો તો ફાંકા ફોજદારી મૂકી દે, ઘરે બેઠો બેઠો વિડીયો બનાવે, ગાડીમાં બેઠો બેઠો વિડીયો બનાવે, આવો આવો ને જ્યારે પૂરી વાત રાતે કરી ત્યારે તો ઉપાડતો નથી, લોકેશન આપતો નથી. 3 વખત તારો બાપ આહિર આવ્યો, તને રાત્રે એડ્રેસે પણ મૂક્યું કે આ જગ્યા સુધી અમે આવ્યા હતા, તને લાઈવ કરીને પણ કીધું, તને ફોન કરીને પણ કીધું કે તારું એડ્રેસ સાહેબ એ આપવું નથી. બાકી મોરે મોરો કરવો હોય તારી માએ ધવરાવ્યો હોય તો સમજો, ધવરાવ્યો તો નથી, માંસ ખાઈને મોટો કર્યો, બહેનું ખાઈને. તો બહેનું ખાનારા આ હિરાણીનું ધાવણ ધાવરાની સામે આવ્યું. જો એક ધી કે હા ન કાઢી નાખું ને તો મારી માએ મને ધવરાયો નકામો. બાકી ફાંકા ફોજદારી બંધ કરી દેજે આજથી.